આજરોજ આહિર સમાજ દ્વારા ગીર સોમનાથના સોમનાથ મંદિરે ધ્વજારોહણ કરાયું। 18 નવેમ્બરે સૌર દિન તરીકે ઉજવે છે આહિર સમાજ। આજના દિવસે આહિર સમાજના 114 જવાનો યુદ્ધમાં શહીદ થયા હતા। પૂર્વ મંત્રી જવાહર ચાવડા, હીરાભાઈ જોટવા, કથાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા સહિત હજારોની સંખ્યામાં આહિર સમાજ ઉમટી પડ્યો। 18 નવેમ્બર એટલે સૌર દિન। આજના દિવસે યુદ્ધમાં આહિર સમાજના 114 જવાનો શહીદ થયા, જેને આહિર સમાજ સૌર દિન તરીકે ઉજવે છે। આજના દિવસે અલગ અલગ જગ્યા પરથી અલગ અલગ કાર્યક્રમ કરી શહીદોને શ્રદ્ધાંજલિ અપાય છે। આ વખતે આહિર સેના ગુજરાત દ્વારા સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કરી ભવ્ય રેલી કાઢી અને શૌર્ય દિનની ઉજવણી કરાઈ, જેમાં પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડા, કોંગ્રેસ પ્રદેશ ઉપાધ્યક્ષ હીરાભાઈ જોટવા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા, જિલ્લા પંચાયત ચેરમેન વિક્રમ પટાડ, પ્રોવાળા સહિત હજારોની સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી આહિર સમાજ ડીજેના તાલે ભવ્ય રેલી સોમનાથ પહોંચી, જ્યાં સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કરાયું। ત્યારબાદ આ રેલી ભાલકા તીર્થ ખાતે રવાના થઈ, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણને પૂજા અર્ચના કરી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે અને ત્યારબાદ સમૂહ ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન કરાયું। બ્યુરો રિપોર્ટ મહેન્દ્ર ટાંગ, ગીર સોમનાથ। આહિર સૂર્ય દિવસમાં અમે આપણે આવેલા સોમનાથ ખાતે ધ્વજારોહણનો કાર્યક્રમ છે। એના પછી ભાલકા તીર્થ જવાના છે, પછી અમે શ્રદ્ધાંજલિ પ્રોગ્રામ રાખેલો છે। આ સોમનાથના અને ગુજરાતમાંથી આવેલા આહિરો આજે ભેગા થયા છે। અમારા માટેનો ગર્વનો દિવસ છે। આહિર સૂર્ય દિવસ તરીકે સમસ્ત આહિર સમાજે આજના આ બલિદાન દિવસ, જેમને આહિર વીરો એ 114 લોકોએ જે બલિદાન આપ્યા અને એનો સૂર્ય દિવસ ઉજવતા હોય, ત્યારે આજે સમસ્ત આહિર સમાજ અહીંયા ભાલકા ને આગળ આહિર સમાજ છે, ત્યાં એક ભાગવત સપ્તાહ છે, ત્યાં બધા એકત્રિત થયા અને ત્યાંથી યાત્રા કાઢી અને ભગવાન સોમનાથ દાદાના મંદિર સુધી પહોંચી, ત્યાં ભગવાન શ્રી સોમનાથથી ધ્વજારોહણ કરી અને અહીંથી ભાલકેશ્વર ભગવાન શ્રી કૃષ્ણની ધ્વજારોહણ કરવાના છે અને ત્યારબાદ આ એક કાર્યક્રમ ત્યાં સૂર્ય દિવસનો ઉજવવાનો છે, ત્યાં જે આહિરોના વીર શહીદો થયા છે એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને આ કાર્યક્રમમાં આહિર સમાજના બહેનો અને ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને આજના દિવસે જે વીર શહીદ થયા છે આહિરના સપૂતો, એમને શ્રદ્ધાંજલિનો આ કાર્યક્રમ હતો।